ભરૂચમાં ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પૂર્ણતિથિ નિમિત્તે નિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા। 6 ડિસેમ્બર આજે એટલે બહુ મહાન નિર્વાણ દિન છે। આજના આપણા જેને બંધારણ આ દેશમાં આપેલું છે, જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલેદાર સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે, જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત નમન કરીએ છીએ। દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબનો આજે નિર્માણ દિવસ છે। આજે અમે ભરૂચ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે, પછાતો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે, બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે અને દેશના સંપૂર્ણ વિકાસમાં, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે, એક સમાન દેશનો વિકાસ થાય